નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર 1 વનસ્પતિમાં પોષણ વિશે અભ્યાસ કરીશું. બધા સજીવો માટે ખોરાક જરૂરી છે અને ખોરાકના ઘણા બધા ઘટકો હોય છે. એ બધા ઘટકો છે આપણને ખોરાકમાંથી મળશે અને જો સજીવો ખોરાક ખાય તો જ એને પોષણ મળી શકે. અને અહીંયા આપણે આ પાઠની અંદર વનસ્પતિમાં પોષણ વિશે અભ્યાસ કરવાનો છે. ને વનસ્પતિને પણ પોષણ ક્યારે મળશે કે જ્યારે વનસ્પતિને બધા જ ખોરાકમાંથી બધા જ ઘટકો પર્યાપ્ત મળી રહે તો જ વનસ્પતિને પોષણ મળી શકે અને તો જ વનસ્પતિ છે એનો વૃદ્ધિ અને વિકાસ શક્ય બની શકે છે. તો એના માટે આપણે ખોરાકના ઘટકો જોવા પડશે કે ખોરાકના ઘટકો ક્યાં ક્યાં છે. ખોરાકના ઘટકો છે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. આને આપણે કહી શકીએ કે આ બધા ખોરાકના ઘટકો છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર આ બધા ખોરાકના ઘટકો છે. અને આ બધા ખોરાકના ઘટકો છે એના દ્વારા જ જે તે સજીવ છે એને પોષણ મળી શકે છે. અને આ બધા જ ખોરાકના ઘટકો છે એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. જેને પોષક તત્વો કહે છે. આ બધા પોષક તત્વો છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર એ બધા શું છે? પોષક તત્વો છે કે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. હવે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ પોતાના ખોરાક માટે બીજા ઉપર આધાર રાખતી નથી. વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પોતે જાતે બનાવે છે. વનસ્પતિ પોતાનો ખોરાક પોતે જાતે બનાવે છે. આથી આપણે વનસ્પતિને સ્વાવલંબી કહી શકાય કે વનસ્પતિ છે એ કેવી છે? સ્વાવલંબી છે. કારણ કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પોતે જાતે બનાવે છે. એટલા માટે વનસ્પતિ છે એ સ્વાવલંબી છે. જ્યારે મનુષ્ય અને પ્રાણીની વાત કરીએ, જ્યારે મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. એનો અર્થ એ થયો કે મનુષ્ય અને પ્રાણીઓ છે એને પોતાના ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. એ પછી સીધી રીતે અથવા તો આડકતરી રીતે. આથી મનુષ્ય અને પ્રાણીઓ છે એ પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને પોતાનો ખોરાક બનાવવા માટે એને અન્ય વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. મતલબ કે મનુષ્ય અને જે પ્રાણીઓ છે એને આપણે પરાવલંબી કહી શકાય કે મનુષ્ય અને પ્રાણીઓ છે પોતાના ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે. આથી મનુષ્ય અને પ્રાણીઓ છે કેવા છે? પરાવલંબી છે. હવે વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. મતલબ કે વનસ્પતિ પાસે કંઈક એવા ઘટકો હશે. વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પોતે જાતે બનાવી શકે છે તો વનસ્પતિ પાસે એવી બધી સામગ્રીઓ પર્યાપ્ત હશે. દાખલા તરીકે જોઈએ તો H2O એટલે કે પાણી, પછી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિને પાણી તો મળે જ છે. જ્યારે વનસ્પતિનું મૂળ છે એ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે. વનસ્પતિનું મૂળ છે એ જમીનમાંથી પાણીનું શોષણ કરશે.
પછી વનસ્પતિ છે એને CO2 વાયુ કેમાંથી મળશે? તો કે હવામાંથી. અને આ ઉપરાંત એને ખનિજ તત્વો પણ મળી રહે છે. અને એ ખનિજ તત્વો છે એ વનસ્પતિ ક્યાંથી મેળવશે? તો એ પણ એ મૂળ દ્વારા જમીનમાંથી ખનિજ તત્વોનું શોષણ કરે છે. મતલબ કે આ બધાનો અર્થ એમ થયો કે વનસ્પતિ પાસે પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ છે અને ખનિજ તત્વો છે. આ બધા ઘટકો વનસ્પતિ પાસે છે. એટલા માટે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પોતે જાતે બનાવી શકે છે. અને એનો અર્થ એમ થયો કે વનસ્પતિ પોતે ખોરાકની દ્રષ્ટિએ સ્વાવલંબી છે. સ્વાવલંબી એટલે કોઈ અન્ય ઉપર આધાર રાખતી નથી. એની પાસે બધા ઘટકો છે. પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ખનિજ તત્વો છે. આ બધા ઘટકો છે કે જેના લીધે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પોતે જાતે બનાવી શકે છે. અને આથી જ આપણે વનસ્પતિને સ્વાવલંબી કીધી છે. અને વનસ્પતિ છે એ પાણી ક્યાંથી મેળવે છે? તો કે મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ કરશે. CO2 વાયુ એને હવામાંથી મળે છે. આ ઉપરાંત ખનિજ તત્વો મૂળ દ્વારા જમીનમાંથી ખનિજ તત્વોનું એ શોષણ કરી લે છે. આ ત્રણેય ઘટકો દ્વારા વનસ્પતિ છે પોતાનો ખોરાક પોતે જાતે બનાવી શકે છે અને આ રીતે પોતાનું પોષણ મેળવે છે. અને વનસ્પતિ પોષણ મેળવી અને વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ શક્ય બને છે. આ બધા ઘટકો દ્વારા એ પોતાનો ખોરાક બનાવે છે. એના પછીનું પોષણ. પોષણની વ્યાખ્યા આપી છે કે પોષણ એટલે શું. એના પછી આપણે પોષણની વ્યાખ્યા સમજીશું. પોષણ કોને કહે છે? પોષણ એટલે શું? તો કે સજીવો છે ખોરાકને ગ્રહણ કરે છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની હવે સજીવો દ્વારા ખોરાક ગ્રહણની ક્રિયા થઈ જશે અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. આ થઈ ગઈ પોષણની વ્યાખ્યા કે સજીવો ખોરાક ગ્રહણ કરશે અને શરીર દ્વારા એનો શું થશે? ઉપયોગ થશે. ત્યારે પોષણ થયું એમ કહેવાય. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયા એને પોષણ કહે છે. એ પોષણ પછી વનસ્પતિમાં હોય કે સજીવોમાં હોય, બધાને પહેલા તો પોષણ મેળવવા માટે ખોરાક ગ્રહણ કરવો પડે છે. એ ખોરાકનો શરીરની અંદર ઉપયોગ થાય છે અને ત્યારબાદ વનસ્પતિ કે સજીવોને પોષણ મળી રહે છે. હવે પોષણના બે પ્રકાર છે. પોષણના બે પ્રકાર. પોષણના બે પ્રકાર જોઈશું. પહેલો પ્રકાર છે સ્વાવલંબી પોષણ. અને બીજો પ્રકાર છે પરાવલંબી પોષણ. તો સ્વાવલંબી પોષણ એટલે શું? સ્વાવલંબી પોષણ કોને કહેવાય? પરાવલંબી પોષણ એટલે શું? પરાવલંબી પોષણ કોને કહી શકાય? સ્વાવલંબી પોષણ એટલે શું? આપણે આગળ જોયું કે સ્વાવલંબી પોષણ એને કીધું હતું કે જે સજીવો છે પોષણ માટે કોઈ અન્ય ઉપર આધાર ન રાખતા હોય. મતલબ કે એની પાસે ખોરાક બનાવવા માટેના બધા જ ઘટકો છે એ પર્યાપ્ત મળી રહેતા હોય. જેમ કે વનસ્પતિ હતી, એ વનસ્પતિ છે એ સ્વાવલંબી પોષણની અંદર આવે છે. તો સજીવો છે સરળ પદાર્થોમાંથી
સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તો તેને સ્વાવલંબી પોષણ કહેવાય. આ થઈ ગયું સ્વાવલંબી પોષણ. સજીવો સરળ પદાર્થોમાંથી, વનસ્પતિ છે સજીવ તરીકે જ લીધી છે કે સરળ પદાર્થો જેમ કે પાણી હતું, કાર્બન ડાયોક્સાઇડ હતું અને ખનિજ તત્વો. વનસ્પતિને પાણી છે એ મૂળ દ્વારા મળી રહે છે. પાણી આ ઉપરાંત એને ખનિજ તત્વો પણ મૂળ દ્વારા જમીનમાંથી શોષણ કરીને મેળવી શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ જે હવાની અંદર વનસ્પતિને મળી રહે છે એમાંથી એ પોતાનો ખોરાક જાતે બનાવી લે છે કે જેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. અને એનું ઉદાહરણ છે એક્ઝામ્પલ તરીકે વનસ્પતિ. એ વનસ્પતિ છે એ સ્વાવલંબી છે. હવે પરાવલંબી પોષણ જોઈએ કે પરાવલંબી પોષણ એટલે શું? તો કે પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો એવા છે કે જે પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. તેને પરાવલંબી પોષણ કહે છે. આના ઉદાહરણમાં તો થઈ ગયા કે પ્રાણીઓ અને બીજા ઘણા બધા સજીવો એવા છે કે જે ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખે છે અને પછી એ ખોરાકમાંથી એ પોષણ મેળવશે. મતલબ કે કેવું પોષણ થયું? પરાવલંબી પોષણ થયું. હવે જોઈએ કોષ. જેને કહેવાય છે સેલ. કોષની રચના. સૌપ્રથમ તો કોષ એટલે શું? કોષ કોને કહેવાય? તો કોષનું સમજવા માટે સૌથી પહેલા તો આપણે કોઈ મકાનની કલ્પના કરી શકીએ કે કોઈ બહુમાળી મકાન છે તો એ બહુમાળી મકાનને બનાવવા માટે ઘણી બધી ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ઈંટ છે એ ઘણા બધા એકમો તરીકે લઈ શકીએ. તો એ ઘણા બધા એકમો છે એના દ્વારા આખા એક દિવાલની રચના થઈ અને એ આખી દિવાલ દ્વારા મકાનની રચના કરવામાં આવે છે. તો બહુમાળી મકાન છે ઈંટોનું બનેલું હોય. કોષને સમજવા માટે આપણે પહેલા ઉદાહરણ લઈએ કે બહુમાળી મકાન છે તો એ બહુમાળી મકાન છે એ ઈંટોનું બનેલું હોય અને બધી ઈંટો ભેગી થઈ અને આખી દિવાલની રચના થાય છે અને ઘણી બધી દિવાલો ભેગી થઈ અને આખા બહુમાળી મકાનની રચના કરશે. બરાબર? એટલે સૌથી પહેલા તો મુખ્ય એકમ કોણ થયો? ઈંટ થયો. કે ઈંટ છે એ મુખ્ય એકમ છે. ઘણી બધી ઈંટો ભેગી થાય આખી દિવાલની રચના બને છે અને બધી દિવાલો જોડાય અને મકાનની રચના થાય છે. તો એનો મુખ્ય એકમ કોણ થયો? ઈંટ. જો ઈંટ જ ના હોત તો મકાન બની શકે નહીં. જો ઈંટ ના હોય તો દિવાલ ના બની શકે. દિવાલ ના બની શકે તો મકાનની રચના શક્ય નથી. એવી જ રીતે આપણા શરીરની અંદર કોષ છે કે આપણું આખું જે સજીવ શરીરની રચના થઈ છે એની અંદરનો અગત્યનો કોઈ ઘટક હોય તો એ છે કોષ, કે જેને ઇંગ્લિશમાં સેલ કહેવામાં આવે છે. CELL, સેલ એટલે કે કોષ. એટલે આખા સજીવ શરીરની રચના કોષ દ્વારા થઈ છે. તો એક આપણું જે સજીવ શરીર છે એ ઘણા બધા, તો પહેલા તો કોષની વ્યાખ્યા સમજી કે કોષ એટલે શું. સજીવ શરીર
નાના નાના એકમોનું બનેલું હોય છે. જેને કોષ કહે છે. આપણે આ ઉદાહરણ દ્વારા આપણે કોષની વ્યાખ્યા સમજી કે સજીવ શરીર છે એ નાના નાના એકમોનું બનેલું હોય છે કે જેને આપણે કોષ કીધું છે. હવે આપણા સજીવ શરીરની રચના કઈ રીતે થઈ છે એ જોઈએ તો ઘણા બધા કોષો ભેગા થાય છે. ઘણા બધા કોષો ભેગા થાય છે અને એક પેશી બનાવે છે. પેશીઓ ભેગી થઈને કોઈ પણ એક અંગ બને છે અને બધા અંગો ભેગા મળી અને અંગતંત્રની રચના થાય છે અને એ અંગતંત્ર દ્વારા આખા સજીવ શરીરની રચના થશે. બરાબર, આપણા આખા સજીવ શરીરની રચના છે તો એ સજીવ શરીરની રચના માટેનો મુખ્ય એકમ કોણ થયો? કોષ. એ સજીવ શરીરની રચના માટેનો મુખ્ય એકમ કયો થયો? કોષ થયો. કે જો કોષ હતો તો સજીવ શરીરની રચના શક્ય બની. જો કોષ જ ના હોત તો સજીવ શરીરની રચના થવી શક્ય નથી. જો કોષ જ ના હોત તો પેશી ના બનત. પેશી ન હોત તો અંગની રચના ન થાત. અંગની રચના ન થઈ તો અંગતંત્ર ન બનત અને જો અંગતંત્ર ના બનત તો સજીવ શરીરની રચના છે શક્ય નથી. એટલે સજીવ શરીરની રચના માટેનો મુખ્ય એકમ કોને ગણી શકીએ આપણે? કોષને ગણી શકીએ. કે બધા કોષો ભેગા થઈને પેશીની રચના થશે. બધી પેશી ભેગી થઈને અંગની રચના થાય છે. બધા અંગો ભેગા મળી અને અંગતંત્રની રચના થાય છે અને એ અંગતંત્ર દ્વારા આખા સજીવ શરીરની રચના કરવામાં આવે છે. હવે કોષ છે તો કોષને જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડશે. માઇક્રોસ્કોપનો અર્થ થાય છે સૂક્ષ્મદર્શક યંત્ર. કોષને જોવો છે તો કોષને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે. કારણ કે કોષ છે નરી આંખે જોઈ શકાતા નથી. કોષને જોવા માટે આપણે માઇક્રોસ્કોપ મતલબ કે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડશે. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જ આપણે એને જોઈ શકીએ છીએ. હવે કોષની અંદર પણ બે પ્રકાર છે. એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. કોષના પણ બે પ્રકાર પાડી શકીએ. એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. તો એક કોષી સજીવ એટલે શું અને બહુકોષી સજીવ એટલે શું? એક કોષી સજીવ એટલે કે જે સજીવનું શરીર છે એ માત્ર એક જ કોષનું બનેલું હોય. જેમ કે અમીબા છે, એનું શરીર છે એક જ કોષનું બનેલું છે એટલા માટે એને એક કોષી સજીવ કહેવામાં આવે છે. બહુકોષી સજીવ. બહુકોષી સજીવ કોને કહેવામાં આવે છે? તો કે જે સજીવનું શરીર એક કરતાં વધારે કોષોનું બનેલું હોય એને બહુકોષી સજીવ કહેવામાં આવે છે. જેમ કે મનુષ્યનું શરીર છે. એક જ કોષથી બનેલા સૂક્ષ્મ જીવોને એકકોષી સજીવ કહે છે. એનું ઉદાહરણ આપને ખબર છે કે અમીબા છે. ઉદાહરણ તરીકે અમીબા. અને બીજું છે બહુકોષી સજીવ કોને કહેવામાં આવે છે? તો બહુકોષી સજીવ કોને કહેશું? કે જે સજીવનું શરીર છે એક કરતાં વધારે કોષોનું બનેલું હોય. જે સજીવનું શરીર એક કરતાં વધારે કોષોનું બનેલું છે તેને બહુકોષી સજીવ કહીશું. ઉદાહરણ તરીકે મનુષ્ય. હવે મનુષ્ય છે એ બહુકોષી સજીવ છે અને અમીબા છે એ એકકોષી સજીવ છે.
આખી કોષની રચના અહીંયા પૂરી થાય છે. હવે પછી કોષની અંદરના ભાગો આપણે જોઈશું.